ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી ખાટા ઢોકળા. તો એના સારું આપણે તો આ રોટલી લીધી છે. તો ઘણીવાર શું થાય કે આપણે રોટલી વધતી હોય તો 5 થી 6 આપણે રોટલી લીધી છે અને આને ફ્રીજમાં મૂકી દેવાની એટલે એકદમ સરસ ઠંડી થઈ જાય અને પીસવામાં ઇઝી થાય. અને દહીં તો આ પોણી વાટકી જેટલું આપણે દહીં લીધું છે ખાટું, અને લસણ એક ગાંઠિયો લીધો છે, અને ચણાનો લોટ આપણે લીધો છે એ 3 થી 4 ચમચી, અને અડધો કપ આપણે લીધો છે ઘઉંનો જાડો લોટ, અને લીલા ધાણા નાખીશું આપણે. અને વઘાર માટે આપણે લાલ મરચાં ટુકડા કરીને લીધા છે ને લીમડો લીધો છે, થોડીક હિંગ લીધીશ, થોડાક મીઠા સોડા નાખશું અને લીંબુ નાખશું થોડુંક. અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોહે, મીઠું મરચું બધું એ, અને તેલ જોહે, અને પાણી જરૂર પડે તો એમ. તો પહેલાં આપણે આ રોટલી છે એને આપણે ભૂકો કરવાનો છે. તો આ રીતે એને આપણે ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લેવું. તો આમાં આપણે પીસી નાખીશું એને નાખીને. તો ઠંડી હોય ને એટલે મિક્સરમાં મૂકી ફ્રીજમાં રાખેલી હોય એટલે સારી રીતે થઈ જાય છે. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો એકારે બધુંય નહીં આવે એટલે થોડું થોડું કરીને પીસવાનું, એટલે આ રીતનું એકદમ સરસ થઈ જાય. તો આને આપણે કાઢી લેવું. એકારે બધું હોય તો મિક્સરમાં ફરે નહીં, એટલે 2 વાર થોડું થોડું કરીને આ રીતનું કરી લેવાનું. હવે બીજું છે એને આપણે પીસી લેવું. થોડું થોડું હોય તો એકદમ આરામથી થાય. તો આપણે બધી રોટલી આ રીતે પીસી લીધી છે, આ રીતનો ભૂકો કરી લીધો છે. આ રીતનું. તો આને આપણે હવે થોડીક વાર સાઈડમાં રાખી દેવું, બીજી તૈયારી કરી લે. તો થોડુંક આપણે આમાં ઉપરથી લાલ મરચું નાખીશું લસણવાળું. તો આને થોડુંક ખાંડી લેવું. મસ્ત લાગે છે ઉપરથી લાલ મરચું ખાંડેલું નાખીને લસણવાળું. ને ઢોકળા ભેગું ખાવામાં મજા આવે, જે આપણે લસણવાળી ચટણી ને લાલ મરચું તેલ નાખીને બનાવીએ નહીં. આમાં થોડીક ચટણી નાખીશું, થોડુંક તીખું ને થોડુંક આપણે કાશ્મીરી ઉપરથી કલર માટે. તો આ રીતનું આપણે જોઈ મરચું. તો આને સાઈડમાં રાખી દઉં, અને આમાં બીજા મસાલા બધા નાખી દઉં. તો ચણાનો લોટ નાખી દઉં. આ લોટ આપણે 4 ઇનર લીધો છે, અને આ ઘઉંનો જાડો લોટ. અને દહીં. હવે બીજા બધા મસાલા. તો મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર, અને લીલા ધાણા, અને આ મીઠા સોડા, અને તેલ થોડુંક 1 ચમચી જેટલું તેલ, અને લીંબુ. તો એક આપણે લીંબુ નાખી દઈશું.
તો આ બધું આપણે મિક્સ કરી લેવાનું. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું. તો આમાં હજી થોડીક હળદર નાખીશું, થોડીક ઓછી લાગે છે. અને પાણી નાખીશું થોડુંક. આ એક બાટકી ભરી છે, આપણે થોડું થોડું જરૂર પડે એ પ્રમાણે નાખવાનું એમ. તો અત્યારે આપણે એક વાટકી પાણી નાખ્યું. બરાબર મિક્સ કરી લેવાનું આ રીતે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દેવું, એટલે આપણે બાફવા મૂકવાનું છે તો ગરમ પાણી થઈ જાય. આમાં પાણી આપણે મૂકી દીધું. તો હજી થોડુંક જાડું લાગે છે, તો થોડુંક પાણી આપણે હજી નાખીશું. જે રીતે આપણે ઢોકળાનું કેવું હોય એ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું. તો આ રીતનું આપણે જો, તો એના હારું આપણે 1.5 વાટકી જેટલું પાણી જરૂર પડીશ. આ રીતનું આપણે બનાવવાનું ખીરું. તો હવે આપણે જેમાં ઢોકળા મૂકવા છે એ 2 પ્લેટને થોડી તેલથી ગ્રીસ કરી લઉં. આ રીતે થોડુંક તેલ નાખી દેવું. તો આમાં ખીરું નાખી દેવું બેયમાં. આખામાં ફેલાવી દેવાનું આ રીતે. નીચેની પ્લેટ હોય તો એમાં થોડુંક ઓછું રાખવાનું કે આ ફૂલાય તો ઉપર ટચ ન થઈ જાય એમ બીજી થાળી ઉપર. પણ આમાં આપણે નાખી દઉં બીજું. આટલામાંથી 2 થાળી બનશે. તો આને આપણે ફેલાવી દઈશું. આ રીતનું હવે આપણે આમાંથી જે લાલ મરચું ખાંડીને રાખ્યું હતું એ નાખીશું આપણે આમાં થોડુંક ઉપરથી લસણવાળું. આ રીતે થોડુંક થોડુંક અમુક જગ્યાએ નાખી દઈએ. આ કાશ્મીરી મરચું આપણામાં વધારે નાખ્યું છે એટલે બહુ તીખું નહીં હોય, પણ આમ લસણનો ટેસ્ટ સારો આવશે એમ. થોડીક અંતરે નાખી દેવાનું.
પાણી ગરમ થઈ ગયું છે આપણું. તેમાં આપણે 2 પ્લેટ રાખી દઈએ. અને આપણે થવા દઈશું 15 મિનિટ માટે. તો આને આપણે 15 મિનિટ જેવું પકાવી લીધું. જોઈ લઈએ હવે. તો જોતાં જ લાગે કે પાકી ગયું છે એકદમ, કેમ કે અહીંથી જો અલગ પડવા માંડશે એ રીતે. તો એ આપણે એકવાર ચેક કરી લઉં આ રીતે ચાકુથી કે અંદર ચોટતું નથી ને એમ. તો એકદમ સરસ પાકી ગયું છે. તો ગેસ બંધ કરી દઉં. આને આપણે બહાર કાઢીને થોડીક વાર ઠંડુ થવા દઉં. તો ઠંડુ થાય પછી જ એને આપણે કાઢવાનું. એકદમ લસણની મસ્ત સુગંધ આવે છે આમાં. તો આને ઠંડુ થવા દઉં આપણે. ઢોકળા આપણે ઠંડા થઈ ગયા છે. તો હવે એને આપણે કાપા પાડી લેવું. તો પહેલાં ચાકુથી આપણે સાઈડથી આ રીતે અલગ કરી નાખીશું બેમાં. એકદમ સરસ પાકી ગયા છે. અને એમાં કાપા પાડ્યા. એ પહેલાં તેલ ગરમ મૂકી દઈએ વઘાર માટે. આમાં આપણે તેલ નાખીશું. તમે કોઈ પણ તેલ વાપરી શકો. સિંગ તેલ એ વાપરી શકો, એમાંય સારું લાગે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આને કાપા પાડી લેવું. બીજામાં આપણે એ જ રીતે પાડી લઈશું. એકદમ સરસ થઈ ગયા. તો આ તેલમાં આપણે હવે નાખશું રાઈ. ગેસ એકદમ ધીમો કરી દઉં. તો હવે ગેસ બંધ કરી દઉં. અને આમાં નાખી દઉં મરચાં અને લીમડો અને આ હિંગ. તો આ વઘાર છે તેલ આપણે આની ઉપર આપણે છાંટી દઉં આ રીતે બધામાં. કાપા પાડ્યા હોય એટલે એની અંદર એ તેલ ને મસાલો બધું વઘાર ચાહે. તો એકદમ સરસ થઈ ગયા છે. મસ્ત લાગે એમ ખાવામાં. થોડીક વાર એને ઠંડા થવા દઈ ને એટલે એકદમ આરામથી ઉકળી જાય એમ. તો બધાય આપણે
ઉખેડ કાઢી લીધા સારી રીતે પ્લેટમાં. એકદમ મસ્ત લાગે છે ને લસણવાળી ચટણીવાળા એકદમ ટેસ્ટી લાગશે એમ. તો તૈયાર છે આપણા વધેલી રોટલીમાંથી બનાવેલા ખાટા ઢોકળા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા વધેલી રોટલીમાંથી બનાવેલા ખાટા ઢોકળા.